સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી મોટા કોકેન સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। કોકેન નેટવર્કની મુખ્ય સૂત્રધાર નાઇજીરિયન મહિલા કાલી તેમજ બે યુવકો મિતેશ પાંડે અને ચેતન પરમાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમજ 8.490 ગ્રામ કોકેન, 3 મોબાઈલ, સ્કૂટર સહિત 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાલીએ મુંબઈથી કોકેન સુરતમાં સપ્લાય કરાવ્યું હતું તેમજ રાજેશ પ્રસાદ મારફતે મિતેશ અને ચેતન સુધી માલ પહોંચાડવામાં આવ્યો હતો તેમજ ડિલિવરી મેન રાજેશ અને ખરીદદાર યશ બુંદેલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે ગુનો નોંધી મુંબઈથી સુરત સુધીના નેટવર્કના કડી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર, જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાન એક યામાહા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે। આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે। આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે। આ કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક 6 માસથી આ લોકો ધંધો કરે છે। એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે। આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે, જે મેઇન મિતેશ પાંડે છે 2020માં 472 ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે। એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતમાં એમ નહીં કહીએ। એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે, એ બાબતમાં તપાસ ચાલી રહી છે। વિસ્તારને પોલીસના ધ્યાનમાં છે, એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે।